Hello dear student, welcome to our industrial chemistry department. I am M. Baria. Welcome to my third lecture. તો આપણે BSc સેમ 6 ની અંદર જે સેફટીનું જે પેપર છે 601 એની અંદર સેકન્ડ ચેપ્ટર છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, જેના ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે શા માટે આપણે પીપીઈની જરૂર પડે છે, કયા પ્રકારના પીપીઈ હોય છે અથવા એનો કયા ફિલ્ડમાં એનો યુઝ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે એના જે અમુક યુઝ અને એના જે ટાઈપ છે, મેન કયા ટાઈપમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે એની વિશે આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચેપ્ટરની અંદર બીજું જે અમુક મીટર છે, બરાબર, ઓક્સિજન મીટર અને એ બધા આપણે અમારા નેક્સ્ટ લેક્ચરની અંદર તમને ડિટેલની અંદર સમજાવીશું. તો હાલ પૂરતી આપણે જે આ પીપી કિટના જે પ્રકાર છે એ હું તમને લખાવી દઉં અને એના વિશે આપણે આગળ ડીપમાં ડિસ્કસ કરીએ. તો તમારે જો ક્વેશ્ચન પૂછાય તો આ રીતનું એક કોષ્ટક બનાવવાનું રહેશે, બરાબર છે. પીપી પછી છે એને બે મેઇન પાર્ટ. ઓકે, the first one is respiratory. બરાબર છે, એટલે કે શ્વસનને લગતી એમાં વાત કરવામાં આવી છે. ભાઈ અમુક મોઢું અને નાક, બરાબર છે, એ બંનેને લગતા જે ઇક્વિપમેન્ટ છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એને રિસ્પિરેટરી કહેવામાં આવે છે અને ઓલાને નોન રિસ્પિરેટરી કહેવામાં આવે છે. તો આની અંદર એના બે પ્રકાર પડશે. એમાં આવશે એર પ્યુરિફાયર, અને સપ્લાયડ એર. એર પ્યુરિફાયર છે એની અંદર પાછા ત્રણ ભાગ પડશે. પણ હું તમને એ દ્વારા સમજાવી દઉં કે ભાઈ આ જે છે, બરાબર છે, એમાં એર સપ્લાય થાય છે, બરાબર છે, હવાનું વહન થાય છે. જે આપણે માની લો કોઈ માસ્ક પહેર્યું છે તો એની અંદર હવા બહારથી અંદર જઈ છે કે અંદરથી બહાર આવે છે. તો આની અંદર કેવું છે કે એર પ્યુરિફાયર, કે ભાઈ એની અંદર હવા શુદ્ધ થાય છે, બરાબર છે. અમુક જગ્યાએ એવા એર પ્યુરિફાયર લાગેલા હોય છે, એ પણ સેફટી ઇક્વિપમેન્ટમાં આવે છે. પણ આપણે અહીંયા વાત કરવાની છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. તો આમાં આવશે કેમિકલ ફિલ્ટર, પછી આવશે કેમિકલ ગેસ માસ્ક, ઓકે. પછી એર સપ્લાય, એર પ્યુરિફાયરમાં બીજો જે પાર્ટ છે એની અંદર આવશે મિકેનિકલ ફિલ્ટર.
ડસ્ટ ઓર ન્યુસન્સ માર્ક્સ, માઇક્રો ફિલ્ટર્સ, બરાબર, એ બધું આની અંદર આવશે. કમ્બાઇન્ડ માર્ક્સ, એર પ્યોરિફાયરમાં બીજો ભાગ આવશે કમ્બાઇન્ડ માર્ક્સ અથવા કમ્બાઇન્ડ ફિલ્ટર. તો હું તમને એ કહેવા માંગુ છું કે જે એર શ્વસનને લગતા જે કંઈ ઓલા છે, બરાબર છે, પર્સનલ પોલ્યુશન રિક્વાયરમેન્ટ, એની અંદર એર પ્યોરિફાયર ભાઈ જે હવાને પ્યોર કરે છે, બરાબર છે, તો એની અંદર આવે છે કેમિકલ ફિલ્ટર, કે અમુક પ્રકારના કેમિકલ ફિલ્ટર મૂકવામાં આવ્યા હોય તો અમુક પ્રકારની જે ખરાબ હવા છે, અમુક પ્રકારના ખરાબ કે ઝેરી એ ટોક્સિક ગેસ ધરાવતી જે હવા છે એને એ પ્યોરિફાય કરે છે. એટલા માટે ત્યાં કેમિકલ ફિલ્ટર હોય છે, બરાબર છે. એના એક્ઝામ્પલ તરીકે આપણે કેમિકલ ફિલ્ટરનો યુઝ કર્યો છે. પછી છે કેમિકલ ગેસ માર્ક્સ, બરાબર, તો અમુક પ્રકારના જે મેં તમને વાત કરી એમ કે ગેસ જે નુકસાનકારક છે એના માટે કેમિકલ ગેસ માસ્કનો યુઝ થાય છે. પછી એર પ્યોરિફાઈંગની ઇક્વિપમેન્ટની અંદર બીજો પ્રકાર છે મિકેનિકલ ફિલ્ટર. તો એની અંદર એવા પ્રકારના મિકેનિકલ ફિલ્ટર્સનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે જે હવાને પ્યોરિફાય કરે છે, બરાબર છે. આ ઘણી એવી ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીની અંદર આ જોવા મળે છે. પછી છે માઇક્રો ફિલ્ટર એન્ડ ડસ્ટ એન્ડ ન્યુસન્સ ફિલ્ટર અથવા માસ્ક, બરાબર છે. તો માની લો કે અમુક સિલિકા બનાવતી કંપની છે જ્યાં ઘણા એવા કહેવાય ને કે સાવ માઇક્રો ની સાઇઝમાં જે ડસ્ટ ઉડે છે એ કોઈ નુકસાન ન કરે તે માટે એની અંદર એ રીતના ફિલ્ટર લગાવેલા હોય છે. પ્લસ માઇક્રો ફિલ્ટર્સની વાત કરીએ, હવે નીચે જોઈએ છે ડસ્ટ ઓર માર્ક્સ. તો ડસ્ટ જે જગ્યાએ બહુ ડસ્ટ ઉડતી હોય ને એ આપણા માટે હાનિકારક હોય તો એને લગતા અમુક માર્ક્સ બનાવેલા હોય છે અલગથી. માર્ક્સ એ રીતનું હોય કે ભાઈ જેમાં તમને શ્વસન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ, પરંતુ ટૂંકમાં કહેવાય કે તમારા શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ, પરંતુ જે બહારથી જે ખરાબ હવા આવે છે એ તમને સરખી ડાયરેક્ટ અસર ન કરવી જોઈએ, બરાબર છે. અમુક ટકા એ ફિલ્ટર અથવા અમુક ટકા એ દૂર થઈને અમુક જે પ્યોર હવા છે એ તમને મળવી જોઈએ. એનો જે આ રિસ્પિરેટરીની અંદર જે એર પ્યોરિફાઈંગનો જે મુદ્દો છે એ કહેવા માંગે છે. તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે ભાઈ પીપીઈના ટાઈપ્સ વિશે લખો, પીપીઈ કીટ શા માટે જરૂરી છે, અથવા પીપીઈની વ્યાખ્યા લખી અને એના ટાઈપ વિશે લખો, એવો 14 માર્કમાં એક મોટો ક્વેશ્ચન પૂછાય તો તેની અંદર તમારે આ લખવાનું રહેશે. તો એટલે હું દૂર કરી નાખું છું, બરાબર છે. હું તમને આનો સ્ક્રીનશોટ ગ્રુપમાં મૂકી દઈશ. જેમ બને તેમ ઈઝી કરીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. હવે રિસ્પેક્ટની અંદર કોઈ ત્રણ હતા, હું ફરી વખત લખું છું અહીંયા એટલે તમને સમજવામાં કોઈ પ્રકારનો ભૂલ ન થાય. બરાબર છે. તમે અલગ અલગ રીતે ઉચ્ચાર કરી શકો છો, પણ રિસ્પેક્ટરી આપણે ખાસ રાખીશું, બરાબર. એમાં એર પ્યોરિફાયર મેન ટોપિક હતો, એર પ્યોરિફાયર. આનું તમે સીધું ગુજરાતી કરો એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે ભાઈ આમાં કંઈ સમજવા જેવું કોઈ ખાસ છે નહીં. આ સામાન્ય અને ઇઝી શબ્દો છે, બરાબર છે. એમાં આપણે જોયું કેમિકલ ફિલ્ટર્સ, કેમિકલ ગેસ માસ્ક, સેલ્ફ ફિલ્ટર, એ બધા આપણે જોઈ લઈશું આગળ. પછી મિકેનિકલ ફિલ્ટર જોયા એની અંદર બીજા ભાગમાં, એક પ્યોરિફાયરના બીજા ભાગમાં આપણે જોયું મિકેનિકલ ફિલ્ટર્સ.
પછી 10 અને ન્યુટન્સ માસ 10 ઓર ન્યુટન્સ માસ માઇક્રોમીટર્સ માઇક્રોમીટર્સ ઘણી જગ્યાએ આપણે સારા એવા યુઝમાં લેવામાં આવે છે જેનાથી તમને સારું એવું રક્ષણ મળે છે. પછી આ એર પ્યુરિફાયિંગ નો જે છે એનો ત્રીજો ટાઈપ છે એ છે કમ્બાઈન માસ, જે એરને પ્યુરિફાય કરે અને ફિલ્ટર પણ કરે. ફિલ્ટર કરવામાં અને પ્યુરિફાય કરવામાં ઘણો તફાવત છે. પ્યુરિફાય કરવું એટલે હવા શુદ્ધ કરીને, ફિલ્ટર કરવું એટલે અમુક પ્રકારની ઇમ્પ્યોરિટીને બાદ કરીને હવા આપણી સમક્ષ આવવા દઈએ અથવા આપણા શ્વાસોશ્વાસમાં આવવા દઈએ. તો આ એર પ્યુરિફાયિંગ બરાબર છે, એને લગતા આટલા ટોપિક. હવે આગળ જે એ સપ્લાય બરાબર છે, ડાયરેક્ટ હવા વહન કરે એમાં રિસ્પિરેટરીમાં આવશે. એમાં આવશે એર લાઇનમેન, એના બે પ્રકાર છે. એક લાઇનેટ અને એક અલગ. તો હવે આપણે આગળ જોઈએ તો એના જે આપણે ટાઈપ જોયા બરાબર છે. તો એર સપ્લાયની અંદર આપણે જોયું કે એરલાઇન એમાં આવશે સક્શન હાઉસ માસ. સક્શન હાઉસ માસ બરાબર છે. અમુક શોષણને લગતા બરાબર છે કે અમુક પ્રકારના જે ઓલું હોય એનું શોષણ થાય, પ્યોરિફાય ન થાય બરાબર છે. એટલે તમને હમણાં સમજાવ્યું. પછી છે પ્રેશર હાઉસ માસ. પ્રેશર હાઉસની અંદર અમુક વાર કેવું થાય કે ભાઈ તમારે વધારે પડતા પ્રમાણમાં જરૂર હોય અને તમને એ પ્રકારના તમે માસ્ક પહેરેલું હોય અને તમારે શ્વસન કરવામાં તકલીફ થાય, તો એમાં જે પ્રેશર હાઉસની અંદર જે કામ કરતા હોય એની અંદર જે માસ્ક આવે એની વાત છે. પછી વાત છે એર સપ્લાય શૂટ બરાબર છે. અમુક એવી એ પ્રકારના શૂટ હોય છે જેમાં એર સપ્લાય થાય છે બરાબર છે. પછી સેલ્ફ કમ્બાઇન એમાં છે ડેમેજ ટાઈપ કે ભાઈ એમાં કમ્પ્રેસ એર હોય છે અથવા એની અંદર ઓક્સિજન હોય છે, કમ્પ્રેસ ઓક્સિજન હોય છે બરાબર છે. અને નોન રિસ્પિરેટરીમાં આવે છે પ્રોટેક્શન ફોર બોડી પાર્ટ, જે આપણે હમણાં જોવાના છે કે જે બોડી પાર્ટના પ્રોટેક્શન માટે જે વપરાય છે બરાબર છે એને નોન રિસ્પિરેટરી કહેવાય છે. પ્રેશર વર્ક ક્લોથિંગ, અમુક ચોક્કસ જગ્યાએ કામ કરવા માટે જે ક્લોથનો ઉપયોગ થાય છે બરાબર છે એની વાત છે. તો આ આપણા ટાઈપ પૂરા થયા પૃથ્વીના, જેનો હું ગ્રુપની અંદર મટીરિયલની અંદર મૂકી દઈશ બરાબર છે. અને આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ આઈએમપી છે બરાબર છે. તો તમે એક વાર જોઈ લેજો અને ન સમજાય ત્યાં ફોન કરીને પણ તમે પૂછી શકો છો. હવે જે આપણે ખાસ ઉપયોગી એવો જે ટોપિક છે એ જોઈએ. જે આ સત્રમાંથી બે કુલ 3 પ્રશ્ન છે, પણ બે
હશે તે મોસ્ટ આઈએમપી છે એમાંનો એક આપણે પૂરો કર્યો છે. તો હવે આપણે બીજો જોઈશું. એમાં તમારે એક કોષ્ટક બનાવવાનું રહેશે, બરાબર છે. તમારે 7 માર્કમાં આ કોષ્ટક પૂછાશે, બરાબર છે. તો આમાં ખાસ આપણા ટોપિકનું નામ છે યુઝ ઓફ એરિયા, યુઝિસ એન્ડ એરિયા ઓફ બોડી, બરાબર છે. તો હવે આમાં પહેલો લખશો કે પ્રોટેક્ટેડ બોડી પાર્ટ, કે જે કયા પાર્ટને પ્રોટેક્ટ કરે છે, બરાબર છે. protected body parts. પછી હેઝાર્ડ કે કયા પ્રકારનો ખતરો રહે છે, બરાબર છે. પછી પીપીઈ નેસેસરી, ક્યાં કઈ પ્રકારની જરૂરિયાત છે, બરાબર છે. પીપીઈ, ઓકે. તો હવે આપણે લખીએ. પહેલા લખ્યું હેડ, તો હવે માથાને કઈ કઈ રીતે નુકસાન પહોંચી શકે છે હેડ, બરાબર છે. કઈ કઈ જગ્યાએ અથવા કઈ રીતે આપણને એમાં ડેમેજ થઈ શકે છે. તો લખીએ ફિલિંગ ઓબ્જેક્ટ, બરાબર છે. અમુક પ્રકારના જે ફિલિંગ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ. પછી છે કેમિકલ સ્પ્લેશ, અમુક પ્રકારના કેમિકલના છાંટા ઉડ્યા હોય, બરાબર છે, માથા ઉપર. તો એ આમાં કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટનો યુઝ કરીને આપણે તેની સામે રક્ષણ મેળવી શકાય છે. તો એમાં છે સેફ્ટી હેલ્મેટ, જાડી ટોપી, સેફ્ટી કેપ્સ, બરાબર છે. તો આ કેવો મુદ્દો પૂરો છે કે ભાઈ માથામાં અમુક ફિલિંગ ઓબ્જેક્ટ અથવા અમુક કેમિકલના છાંટા ઉડવાથી અથવા અમુક કેમિકલ ઉડવાથી માથાને નુકસાન થઈ શકે છે. તો તેના માટે સેફ્ટી હેલ્મેટ, અમુક જાડી ટોપી છે, પ્લસમાં અમુક કેપ છે, એનો યુઝ, ખાસ પ્રકારની કેપ્સનો યુઝ કરી અને એની સામે પ્રોટેક્શન મેળવી શકાય છે. પછી છે આઈસ, ખાસ ધ્યાન આપજો કે આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે, પ્લસ આપણા માટે ખાસો એવો આયોજન કહી શકાય. અને એમાં જો આવું ઈઝી આવતું હોય, બરાબર છે, કે ભાઈ કયો બોડી પાર્ટ્સ ને કયા પ્રકારના નુકસાન થાય છે ને કયા ઇક્વિપમેન્ટથી તેની સામે રક્ષણ મેળવી શકાય છે, તો આવા ક્વેશ્ચનની અંદર તમે સારું એવું માઇન્ડ વાપરી, જો તમે એકાદી વખત રીડિંગ કરેલો હોય તો તમારે આને વાંચવું કે યાદ રાખવું કોઈ અઘરું નથી, બરાબર છે. તો તમે એને લખી શકો છો સરળતાથી. એટલે આવા જે કાંઈ ઢોકળિયા માર્ગ અપાવો કે જે કાંઈ ક્વેશ્ચન છે, બરાબર છે, એને તમારે તૈયારી કરવામાં ખાસ કે આવું જો તમે કરી નાખેલું હોય તો બીજા અઘરા ટોપિકમાં તમે સમય ફાળવી શકો છો, બરાબર છે. એટલે આમાં અમારા એક વખત વાંચીને કોઈ રિપીટ કરવાની કોઈ તમારે જરૂર ન રહે. આ એક વખત વાંચી તમને યાદ રહી જશે. એટલે માટે આવા જે કાંઈ નાના અને ખાસા એવા માર્ક અપાવે એવા જે ક્વેશ્ચન છે એની અંદર તમારે ખાસ ધ્યાન દેવું અને એને અલગ કાઢવી અને
વખત લખી અને વાંચવાનો પ્રયત્ન કરવો. જો તમે એક વખત લખી અને વાંચવાનો પ્રયત્ન કરશો તો કહેવાય ને કે તમારા અને તમારા અક્ષરે જે બનાવેલું મટીરિયલ હશે એ બીજા પ્રિન્ટેડ મટીરિયલ કરતા પણ સારું હશે. ખાસ તમારે ધ્યાન રાખી લેવાનું કે તેની અંદર કોઈ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક ન હોય. બરાબર છે. તો હવે આપણે આગળ લખીએ કે ભાઈ આંખ, તો આંખને કઈ રીતે નુકસાન પહોંચી શકે ભાઈ કે ભાઈ કેમિકલ ઉડે આંખ ઉપર. બરાબર છે. કેમિકલ પ્લસ અમુક ફ્લાઇંગ ઓબ્જેક્ટ dust welding રેડિયેશન. જો આંખને અમુક વેલ્ડિંગ કરતા હોય ત્યારે પ્લસ અમુક પ્રકારની લાઇટિંગ થી અને રેડિયેશન થી આંખને બહુ નુકસાન પહોંચી શકે છે. અમુક પ્રકારના જે ફ્લાઇંગ ઓબ્જેક્ટ છે પ્લસ ડસ્ટ. બરાબર છે. ખાસ આપણે વાહન ચલાવતા હોય ત્યારે પ્લસ અમુક બીજા જે આપણે જે કીધું કે ફ્લાઇંગ ઓબ્જેક્ટ અમુક કોઈ પૂતળા હોય છે, અમુક કોઈ બીજા રસકણો હોય છે, તો એને એના થકી આંખને નુકસાન પહોંચી શકે છે. બીકોઝ આંખ જે છે એ ખૂબ આપણા શરીરનું નાજુક અંગ છે. બરાબર છે. તો તેની સેફટી રાખવી ખૂબ જરૂરી છે. બરાબર છે. તો જે આપણા બોડી પાર્ટનું નામ છે આઈસ, અને એને કેમિકલના અમુક છાંટા ઉડવાથી અથવા ફ્લાઇંગ ઓબ્જેક્ટથી કે ડસ્ટ કે પછી વેલ્ડિંગ અથવા રેડિયેશનથી નુકસાન પહોંચી શકે છે. અને તમે ખાસ જવાબ દઈ શકશો કે તેના માટે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે તેના સામે રક્ષણ માટે. તો સેફટી ગોગલ્સ. બરાબર. ફોર સ્પેસિફિક જોબ. હું તમને સમજાવું છું આગળ. સેફટી ગોગલ્સ for હવે સેફટી ગોગલ્સ ની વાત કરીએ તો આમાં પાછળ શબ્દ આવતો સ્પેસિફિક ઝોન, કે જે ફિલ્ડની અંદર તમે કામ કરતા હો એ ફિલ્ડને ડિપેન્ડન્ટ તમારે ગોગલ્સ પહેરવા જોઈએ. અમુક જગ્યાએ તમે વેલ્ડિંગ, બરાબર છે, વેલ્ડિંગને લગતું કામ કરતા હો તો તમારે એને લગતા ગોગલ્સ પહેરવા જોઈએ છે. બરાબર છે. કારણ કે એની જે લાઇટિંગ છે, બરાબર છે, એમાં એક્ઝેક્ટલી થાય છે શું કે ભાઈ દહન થાય છે ને એના લીધે જે લાઇટ ઉત્પન્ન થાય છે, બરાબર છે, એ કહેવાય ને કે એક્ઝેક્ટલી આમ સ્પીડલી હાઈ થાય છે ને પછી ડાયરેક્ટ બંધ થઈ જાય છે. બરાબર છે. એટલે કે આપણે કોઈ તડકામાંથી રૂમમાં આવીએ અથવા અંધારામાંથી ડાયરેક્ટ અંજવાળું થાય તો આપણે જે કીકી છે એની સાઇઝ એની ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. ધીમે ધીમે અમુક એવી રીતનું જોવાનું હોય તો કીકીની સાઇઝ નાની થાય અને મોટી થાય એવું આપણે બાયોલોજીની અંદર ભણ્યા હતા. બરાબર છે. તો એ લાઇટથી આપણે ડાયરેક્ટ આપણી કીકીને નુકસાન પહોંચી શકે છે. બરાબર છે. પછી ઘણા એવા ફોક્સ હોય છે, બરાબર છે, એને કોઈ પણ પ્રકારની જીવાત કે અમુક ફૂદડીઓ નુકસાન ન કરે એ માટે એને એ રીતના બનાવેલા હોય છે. અમુક રેડિયેશનને લગતા બલ્બ હોય છે જેની બાજુમાં માખી મચ્છર પણ નથી જતા. બરાબર છે. તો અમુક એવી લાઇટિંગના સંપર્કમાં તમે આવ્યા હો તો તમારી આંખમાં સોજા ચડી જાય છે. બરાબર છે. તો એ છે. પ્લસ અમુક પ્રકારની રેડિયેશનને લગતી લાઇટો છે. પ્લસ આંખને ડસ્ટ થતી, બરાબર છે, કે આ ધૂળ ઉડે તો ધૂળથી પણ આપણે તમે સમજી શકો છો કે એનાથી આંખને નુકસાન થાય છે. બરાબર છે. તો આ બધાને બચવા માટે ગોગલ્સ પહેરવા જોઈએ. અને ગોગલ્સની પાછળ આપણા જે આ કોસ્ટર લખ્યું છે એમાં લખ્યું છે કે ભાઈ સ્પેસિફિક જોબ. તમે ડોક્ટરી અથવા મેડિકલ ફિલ્ડમાં હો તો તમારે એ લગતા ટ્રાન્સપરન્ટ ચશ્મા પહેરવા જોઈએ કે જેના થકી તમે સરખું જોઈ શકો. પ્લસમાં તમારા અમુક જગ્યાએ કોઈ નંબર હોય તો નંબરને લગતા ચશ્મા હોય તો એ પ્લસ કહેવાય કે ભાઈ ચશ્મા ઉપર તો બીજા ચશ્મા પહેરી શકાય નહીં. એટલા માટે અમુક જોબને લગતા સ્પેસિફિક બનાવેલા ચશ્મા પહેરવા જોઈએ. પછી અમુક તમારે ગરમીમાં અથવા અમુક પ્રકાશ ધરાવતા એરિયામાં કામ કરવાનું હોય તો તમારે જે સનગ્લાસીસ છે એનો યુઝ થાય છે.
અમુક જે વેલ્ડિંગ કરવાને લગતો જે વ્યવસાય ધરાવતા હોય છે તો તેના માટે એ પ્રકારના એ અલગ કલરના અથવા કે અલગ શેડના ગોગલ્સનો યુઝ થાય છે. પછી અમુક રેડિયેશનને લગતા ફિલ્ડમાં કામ કરતા હોય તો એમાં અલગ ઓલું થાય છે. અમુક થિયેટર કે એવા કોઈ ફિલ્ડમાં કામ કરતા હોય બરાબર, તો એમાં પણ એને લગતા ચશ્માનો યુઝ થાય છે, કારણ કે એમાં પણ એવી જોબમાં પણ તમારી આંખને નુકસાન પહોંચી શકે છે. બરાબર છે. પ્લસ અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રી બરાબર છે, એની અંદર ખાસું એવું કોઈ કેમિકલ જે સ્પ્રેડ થતું હોય તો એમાં તમારે એવા ફૂલ આઈસને કવર કરે એવા ગોગલ્સની તમારે જરૂર પડે છે. બરાબર છે. તો એમાં એના ઇક્વિપમેન્ટમાં આપણે લખ્યું છે સેફ્ટી ગોગલ્સ ફોર સ્પેસિફિક જોબ. બરાબર છે. જે તમારી જોબ, તમે કયા ફિલ્ડમાં જોબ કરો છો જોબને ડિપેન્ડન્ટ તમારે ગોગલ્સ પહેરવા જોઈએ. બરાબર છે. તો હવે આપણે લેશું ત્રીજો મુદ્દો. હવે વાત છે કાનની. બરાબર. તો બોડી પાર્ટનું અંદર નામ આવશે ઈયર. બરાબર છે. હવે કાનને કઈ રીતે નુકસાન થાય? તો ભાઈ જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં નોઈઝ લેવલ હાઈ જાય એટલે કાનને નુકસાન થાય. બરાબર. કેટલા ડેસિબલ કરતા વધી જાય ત્યારે 90 ડેસિબલ. એટલે શું થશે? કાનને નુકસાન થશે. કહેવાય ને કે કાનના પડદા દુખી જાય, પડદા ફાટી જાય. તો કાનના રક્ષણ માટે પહેલા તો ડસ્ટ માસ્ક. ડસ્ટ માસ્ક ક્યાં આવશે? એમાં આવશે કાનના રક્ષણ માટે મફ, ઇયર મફ. જેનાથી તમારો કાન કવર થઈ જશે. ઇયર પ્લગ. બરાબર છે. કે જેનાથી તમારા કાનને બહુ વધારે પડતો અવાજ ન સંભળાય. બરાબર. જરૂરિયાત પૂરતો જ છે કે ભાઈ સાવ કાનને એ રીતના કવર ના કરી દેવા કે જેનાથી બીજું કઈ તમને ન સંભળાય. બરાબર છે. એ રીતનો કાનના રક્ષણ માટે યુઝ થાય છે. પછી છે નોઝ, નાક. નાકમાં કઈ રીતે થાય છે કે ભાઈ અમુક પ્રકારની ડસ્ટ છે એ નાકમાં જવાથી નુકસાન થશે, અથવા ટોક્સિક ગેસ, શ્વાસમાં અમુક પ્રકારનો ગેસ આવે. આપણે અને આગળના ટાઈપ ઓફ પીપીમાં આપણે વાત કરી. બરાબર છે. રિસ્પિરેટરીમાં કે ભાઈ એમાં કઈ રીતે થશે કે ભાઈ શ્વાસોશ્વાસમાં તકલીફ પડશે અમુક પ્રકારના ટોક્સિક ગેસને કારણે. બરાબર છે. તો આમાં એની વાત છે. બરાબર. તો એમાં ડસ્ટ માસ્ક, બધા માસ્કના પ્રકારો અલગ અલગ આવે છે. ક્લોથ માસ્ક, સાદા કાપડનું એક માસ્ક આવે છે. બરાબર છે. પછી છે ફ્યુમ માસ્ક. પછી છે ગેસ માસ્ક. આ બધું જે આપણે રેસ્પિરેટરી જે જોયું છે ને એરલાઇન, એ બધી એમાં આવી જશે. બરાબર છે. શ્વસન તંત્ર જે ઇક્વિપમેન્ટ જોયા હતા ને આપણે, એમાં આ બધું આવી જશે. તો હવે આપણે તમને આગળ બતાવવા માટે આ ક્લિયર કરું છું. તો તમે મને ટેન્શન પાડી લો અથવા જોઈ લો કે તમને જ્યાં ન સમજાતું હોય. અને આ ફર્સ્ટ વન આપણે જોઈશું ફીડિંગ ઓબ્જેક્ટ. બરાબર છે. ફીડિંગ ઓબ્જેક્ટ, કેમિકલ પ્લેસ, હેડના માટે એમાં સેફ્ટી હેલ્મેટ, હાર્ડ હેટ્સ, સેફ્ટી કેપ્સ. બરાબર છે. એન્ડ સેકન્ડ જોઈશું આપણે આઈસ. તો કેમિકલ પ્લેસ, ફ્લાઇંગ ઓબ્જેક્ટ, ડસ્ટ, વેલ્ડિંગ, રેડિયેશન. એમાં આપણે જોઈશું સ્પેસિફિક ગોગલ્સ ફોર સ્પેસિફિક જોબ્સ. બરાબર છે. એન્ડ થર્ડ ઇઝ ઇયર. તો હાઈ લેવલ 90 કરતા કહેવાય કે હાઈ ડેસિબલ્સ ની અંદર જે સાઉન્ડ આવે છે, જે નોઈઝ આવે છે, બરાબર, વધારે પડતો જે સાઉન્ડ હોય એને નોઈઝ કહેવાય. બરાબર. કાનને સાંભળવું ગમે એને અવાજ કહેવાય. બરાબર છે. સાઉન્ડ કહેવાય. પણ ન સાંભળવું ગમે એને કહેવાય નોઈઝ. બરાબર છે. ઇયર મફ, ઇયર પ્લગ,
ભાઈ જેમ કે આપણા કાનના પડદાને કે આપણે શ્રવણ શક્તિ છે એ ધીમી ન પડી જાય. પછી છે નોઈઝ, તો એને નાકને અમુક પ્રકારની ડસ્ટ છે, બરાબર છે, અમુક ટોક્સિક ગેસ છે, એનાથી નુકસાન પહોંચી શકે છે. અને એમાં એના રક્ષણ માટે આવશે અમુક ક્લોથ માર્ક્સ, ડસ્ટ માર્ક્સ, બરાબર છે, વગેરે વગેરે જે પ્રકારના જે માર્ક્સ આવે છે, બધા માર્ક્સ એની અંદર આવશે. હવે વાત છે હેન્ડ ગ્રીપ, હાથ, બરાબર છે. હાથને કઈ રીતે નુકસાન પહોંચી શકે તો વોટ સબસ્ટન્સ, અમુક એસિડથી નુકસાન પહોંચી શકે છે, આલ્કલી, અમુક પ્રકારની પિગમેન્ટ, અમુક પ્રકારના કેમિકલ્સ, પછી અમુક પ્રકારના રેડમિન કટ, બરાબર છે, વગેરે વગેરે. તો હવે હાથને આપણે રક્ષણ આપવા માટે કયા ઇક્વિપમેન્ટ યુઝ કરશું? હેન્ડ ગ્લવ્સ. બરાબર છે, ઓફ રબર, કોટન, પીવીસી, નાઇટ્રાઇલ રબર, લેધર, લેધર, વગેરે. બરાબર છે. તો હવે હાથના હાથ, બરાબર છે, હાથને કઈ રીતે નુકસાન પહોંચે તો વોટ સબસ્ટન્સ, એસિડ છે, આલ્કલી છે, પિગમેન્ટ, તો અમુક બધા કલરિંગ સબસ્ટન્સ છે એનાથી પણ તમને નુકસાન પહોંચી શકે છે. પિગમેન્ટ વિશે તમે BSc 3 ની અંદર ભણી ગયા છો, બરાબર છે. કેમિકલ, પછી હેડ કટ, બરાબર છે, વગેરે વગેરે. તમે જાણકાર છો, તમારે જેટલું લખવું હોય એટલું લખી શકો છો કે હાથને કઈ રીતે નુકસાન પહોંચે છે. તો એના માટે તમારે અલગ અલગ મટીરિયલમાંથી બનાવેલા અલગ અલગ ગ્લવ્સ પહેરવા જોઈએ, બરાબર છે. અમુક એસિડ પ્રૂફ ગ્લવ્સ આવે છે, અમુક હીટ પ્રૂફ ગ્લવ્સ આવે છે, એ બધા તમારે પહેરવા જોઈએ. એમાં આ પાસે નાઇટ્રાઇલ રબરના, લેધરના, બરાબર છે. હવે આગળ જોઈએ બોડી.
હવે જે આપણે બોડી છે એને કઈ રીતે નુકસાન પહોંચી શકે છે, તો એમાં લખ્યું છે કે ભાઈ કેમિકલ ટ્રેસિંગ, અમુક પ્રકારના કેમિકલ તમારી ઉપર છાંટા ઉડે અથવા કેમિકલથી તમને નુકસાન થાય, અમુક ગરમ સબસ્ટન્સ હોય એનાથી તમારી ઉપર પડ્યું તમને નુકસાન થાય છે, બરાબર. આગ, બરાબર છે. હેલ્ડિંગ મટીરિયલ, અમુક મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં અને સ્ટોર કરવામાં, એનું હેન્ડલિંગ કરવામાં તમને તમારી બોડીને નુકસાન પહોંચી શકે છે. તો એમાં એના સેફ્ટી ઇક્વિપમેન્ટ તરીકે કયા ઇક્વિપમેન્ટ લખ્યા છે, તો લખ્યું છે એપ્રોન, કોટ, પેન્ટ, પ્રેશર શૂટ, પીવીસી શૂટ, એક્સેટ્રા. પછી લખ્યું છે ફૂટ, એટલે કે પગને કઈ રીતે નુકસાન થઈ શકે છે, ફૂટ ઓર લેગ. અમુક કેમિકલ બરાબર ઉપર પડે અથવા શું કહેવાય કે લીક થયું હોય એવા ઓબ્જેક્ટ, બરાબર. સ્ટ્રીકિંગ ઓબ્જેક્ટ, chemicals, failing or dropping, હવે એમાં શૂઝ ની વાત છે, અમુક સેફ્ટી શૂઝ, બરાબર છે. અમુક ગમ બૂટ્સ, લેધર અને રબરના બૂટ, બરાબર છે. લેધર બૂટ વગેરે. પછી ઓવરઓલ, એમાં છે ઇન્જરી થાય, બરાબર. તમને અમુક પ્રકારની અમુક હાઈટ ઉપરથી તમે પડી જાઓ, ફીલિંગ ફ્રોમ હાઈટ્સ, લપસી જાઓ, સ્લીપરિંગ. તો એમાં બધામાં આવે છે અમુક સેફ્ટી બેલ્ટ, બરાબર છે, સેફ્ટી શેર્સ, એવું બધું, બરાબર છે. શેર એક્સેટ્રા. તો અહીંયા આપણો જે 7 કે 14 માર્કનો જે ક્વેશ્ચન પૂછાય છે, સેફ્ટી ઇક્વિપમેન્ટ, બરાબર છે, કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, એનો આ ક્વેશ્ચન આપણો પૂરો થાય છે, બરાબર છે. તો આનો તમે ક્વેશ્ચન સ્ક્રીનશોટ પાડી લેજો, તમારા માટે કંઈ અઘરું નથી, કંઈ સાવ ઇઝી છે કે આમાં કયા કયા ઇક્વિપમેન્ટનો યુઝ કરવો, કયા કયા બોડી પાર્ટને કયા કયા સબસ્ટન્સ અથવા કઈ કઈ વસ્તુથી નુકસાન પહોંચી શકે છે તે તમારે લખવાનું છે, બરાબર છે. તો હવે મારા આવતા લેક્ચરની અંદર આપણે ઓક્સિજન મીટર છે અથવા બીજા કોઈ ફાયર ફાઇટિંગ બોટલ વગેરે વગેરેનો આપણે જોશું. અને પછી જે પહેલું ચેપ્ટર છે તેમાં જે યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસમાં કયા કયા પ્રકારમાં એક્સિડન્ટ થવાની સંભાવના રહેશે એનું કઈ રીતે હેન્ડલિંગ કરવું એ જોઈશું. પ્લસ જે પાછળના જે ગેસને લગતા અથવા જે પેટ્રોલિયમને લગતા અથવા જે એક્સપ્લોઝનને લગતા જે રૂલ્સ છે એ આપણા ડૉક્ટર રવિશભાઈ જાની જે તમારા લેક્ચર લે છે એ તમને ડિટેલમાં સમજાવશે, બરાબર છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.